હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે ક્યારેક આપણે ઘરમાં લાઇટ ન હોય અથવા તો મિક્સર કે બ્લેન્ડર આપણું ખરાબ થઈ ગયું હોય અને તાત્કાલિક બને એમ ન હોય તો આપણે કઈ રીતે એકદમ ફ્રેશ અને પ્યોર કેરીનો જ્યુસ કઈ રીતે કાઢી શકાય તેની બે રીત જોઈશું, અને એ પણ ખૂબ જ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમયમાં. તો સૌથી પહેલાં અહીંયા મેં કેરી લઈ લીધી છે અને તેને પહેલાં તો આપણે સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની છે. તો જ્યારે પણ કેરીને આપણે ધોઈએ તો તેને 3-4 મિનિટ માટે કે 5 મિનિટ માટે છે ને પાણીમાં પલાળી દેવાની, એટલે જે ઉપર તેનું કેમિકલ વગેરે હોય ને સફેદ જેવું હોય છે પડ, તે નીકળી જાય. જુઓ, આ રીતે એકદમ કેરીને આપણે ધોઈને તૈયાર કરી લીધી છે. અને હવે આપણે શું કરવાનું છે કે એક છરી લઈ લઈશું. તો આપણે અહીંયા કેરીને છોલવાની પણ જરૂર નહીં પડે અને એમને એમ આપણે સરળતાથી જ્યુસ કાઢી શકીશું. તો જુઓ, જે ઉપરનું તેનું ભાગ હોય છે ને આ રીતની ડીટિયાવાળું, તે ફક્ત આપણે કાઢી લેવાનું છે આ રીતે. અને હવે આપણે જેમ આપણે કેરી ખાવા માટે કેરી કટ કરીએ છીએ ને તેની એ રીતના જ આપણે અહીંયા આ રીતના કટ કરી અને આપણે તેને કાપી લેવાની છે. જુઓ, જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે આપણે કેરીને કટ કરી લેવાની છે. અને આ રીતે આપણે તમારે જેટલી પણ કેરીનો જ્યુસ કાઢવો હોય ને એ રીતે તમારે પ્લેટમાં પહેલાં તેને આ રીતે કટ કરી લેવાની. તો અહીંયા તમે જ્યુસ કાઢવા માટે કોઈ પણ જાતની કેરી લઈ શકો, કેસર હોય કે પછી હાફૂસ હોય. તો આ રીતે આપણે શું કરવાનું કે તેને કટ કરીએ ને ત્યારે આપણે ગોટલામાં તેનો વધારે ભાગ નથી રાખવાનો. જુઓ, જેમ બને ને એમ આપણે ગોટલામાં ઓછું તેનું ભાગ રહે ને કેરીનું, એ રીતે જ આપણે કટ કરવાની, એટલે આપણે વધારે વેસ્ટ ન થાય. જુઓ, ગોટલામાંથી કેરી આપણે વધારે ન બચે એમ. તો તમે વિડીયોમાં જુઓ છો ને એ રીતે જુઓ, આપણે 3-4 કેરી હમણાં કટ કરીને તમને બતાવું છું. જુઓ, અને બને ત્યાં સુધી આપણે અહીંયા પાકેલી કેરી હોય ને આ રીતના જુઓ પીળાશવાળી હોય તો વધારે સરસ આપણે જ્યુસ નીકળે. એમાં આપણે ખાંડ વગેરે કે ઉમેરવાની જરૂર ન પડે, એકદમ પ્યોર આપણે ખાંડ વગરનું જ્યુસ તૈયાર કરી શકાય. તો અહીંયા જુઓ એ રીતના જ આપણે પાકેલી કેરી લઈ લીધી છે અને અહીંયા કેરી આપણે 3 કટ કરી લીધી છે. આ રીતના આપણે તેની ફાટ કરી લેવાની. હવે આપણે શું કરવાનું, આગળના પ્રોસેસમાં આપણે આ રીતના એક મોટું બાઉલ લઈ લેવાનું, તમારે જેમાં પણ જ્યુસ કાઢવું હોય ને એ રીતે. અને આ રીતના જુઓ, ગળણી તો બધાના ઘરોમાં હોય જ છે ને, આ રીતની જે ગળણી આવે ને આપણે બધી વસ્તુઓ ચાળતા હોઈએ એ રીતની ગળણી આપણે તમારે મોટી હોય કે નાની હોય કોઈ પણ તમે લઈ શકો, પણ આ રીતે મોટી હશે ને તો ખૂબ જ સરળતા રહેશે. ફટાફટ તમારે 2-3 મિનિટમાં જ્યુસ તૈયાર થઈ જશે. જુઓ, ગળણી રાખ્યા પછી આપણે એક કેરીની ફાટ લઈ લેવાની અને જુઓ તમે જોઈ શકો છો ને એ જ રીતે આપણે તેમાં ફેરવશું ને તો 1-2 સેકન્ડમાં જ જુઓ કેરીની બધી જે પલ્પ હશે ને એ આપણે બાઉલમાં પડતું જશે. અને તેની છાલ હશે ને તેમાં પણ કેરીનો ભાગ નહીં રહેતો વધારે. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આપણે બીજી પણ ફાટ લઈ લીધી છે. અને એ જ રીતે જુઓ તમે કરશો ને તો ફટાફટ તમારે જ્યુસ નીકળતું જશે અને તમને વાર પણ નહીં લાગે. અને આ રીતે તેનું જે પલ્પ અલગ થઈ જાય ને તેને ઉપર છાલ રાખી અને તમે ફેરવતા જશો તો એકદમ ક્લીન થઈ જશે ગળણી અને બધો જ પલ્પ નીચે નીકળતો જશે. તો ખૂબ જ સરળ રીત છે, તમે એકવાર ટ્રાય કરશો તો તમને ખૂબ જ ગમશે. જુઓ, અને આ રીતે જે નીચે તેનું પલ્પ ગળણીમાં ચોંટી જાય તેને આપણે આ રીતના ચમચીથી કાઢતા જઈશું. તો ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ, આ રીતે વેસ્ટ પણ નહીં થાય અને તમારે વાસણ પણ વધારે નહીં બગડે. તો આ રીતે જુઓ ચમચીથી આપણે બધી ગળણીને ક્લીન કરી લીધી છે. હવે તમને બીજી પણ આઈડિયા બતાવું છું. તો બીજી આઈડિયામાં આપણે આ રીતનું જે ખમણી આવે છે ને આપણી પાસે ઘરમાં હોય છે ને નાની મોટી, એ તમારે લઈ લેવાની અને આ રીતે બાઉલ પર રાખી લીધી છે મેં. તમે બીજું કોઈ વાસણના ઉપર પણ રાખી શકો, પ્લેટ વગેરે પણ લઈ શકો પહોળી. હવે જુઓ, તેને પણ આ રીતના આપણે કેરીની એક ફાડ લઈ અને ઉપર આ રીતે હળવા હાથે કરવાનું, એટલે વાગે નહીં, જરાક આપણે સાચવીને કરવાનું આ રીતના ઉપર જ. તો બધી જ તેનું જે પલ્પ હશે ને તેનાથી પણ નીકળી જશે. જુઓ, આનાથી પણ ખૂબ જ સરસ રીતે તમારે જ્યુસ કાઢી શકાય. અને આ રીતે કાઢવાથી પણ જુઓ તમે જોઈ શકો છો કે છાલમાં વધારે આપણે કેરીનો જે પલ્પ હોય છે તે નીકળતો નથી, વેસ્ટ નહીં થાય. જુઓ, હવે બીજી પણ આપણે અહીંયા ફાડ લઈ લીધી છે અને આ રીતે ઉપરથી છાલ ઉપર આપણે આંગળી કે હાથ રાખી અને કાઢી શકાય સાચવીને, આપણને વાગશે પણ નહીં અને ખૂબ જ સરળ રહેશે. જુઓ, નીચે આપણે પલ્પ નીકળતું જાય છે. તો બંને આઈડિયા સારા છે, પણ મને વધારે પર્સનલી તમને કહું તો જો પહેલો આઈડિયા હતો ને ગળણીવાળો તે વધારે પસંદ આવ્યો, કેમ કે આ રીતના જુઓ આપણે આમાં ખમણીમાં જ્યુસ કાઢીએ છીએ તો વધારે આપણું જે જ્યુસ છે ને કેરીનો પલ્પ એ બધામાં આ રીતના ચોંટી જાય છે અને આપણે આ રીતે કાઢવું પડે. આગળ પણ તેનું ચોંટે અને પાછળ પણ આ રીતના જુઓ આપણે થોડુંક વેસ્ટ જેવું થાય એમ. પણ તમને કઈ રીત વધારે ગમી તે તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને જો બંને રીત તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી આપજો. તો જુઓ, તમને બતાવું છું કે બંનેમાં શું ફરક હતું. આમાં આપણે કાઢીએ તો વધારે આપણે હાથ પણ ખરાબ ન થાય અને સરસ ફટાફટ પણ નીકળે છે. અને ખમણીમાં જરાક આપણે વાર પણ લાગે છે અને તેમાં ચોંટે છે પણ વધારે. તો તમને જેમાં સરળ લાગતું હોય એમ તમે કરી શકો છો. બંને આઈડિયા આમ તો બેસ્ટ છે. તો જુઓ, વાતોમાં બધી જ જે આપણે ફાડ હતી તેનું જ્યુસ અહીંયા મેં કાઢીને તૈયાર કરી લીધું છે. હવે તમને તેમનું બતાવું છું કે કેવું સરસ રીતે જ્યુસ નીકળ્યું છે અને મહેનત પણ એકદમ ઓછી લાગી છે ફ્રેન્ડ્સ. તો આઈડિયા તમે જરૂરથી ટ્રાય કરજો. જુઓ, તેની છાલ પણ આપણે બધી ભેગી કરી લીધી છે અને આ રીતે જુઓ ગળણીમાં પણ વેસ્ટ નથી થયું. ખૂબ જ એકદમ સરસ પ્યોર અને શુદ્ધ આપણે કેરીનો જ્યુસ મિક્સર કે બ્લેન્ડરને ખરાબ કર્યા વગર જ કાઢીને તૈયાર કર્યો છે.
તો આ વિડીયો તમને સારો લાગ્યો કે નહીં કમેન્ટ જરૂરથી કરજો, અને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો તે પણ કમેન્ટમાં જણાવજો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં લોકો સુધી પહોંચી રહ્યો છે. તો જુઓ, અહીંયા બાઉલમાં આપણે જ્યુસ લઈ લીધો છે. તો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.